श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी जय। अपना आदिगुरु सद्गुरु गुणातीतानंद स्वामीए કહ્યું છે અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ પોતાની વાતોના પ્રારંભમાં કહ્યું છે કે પ્રથમ તો સર્વે સંકલ્પ પેડ્યા મૂકીને મનમાં એમ ધારવું સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. આ હું દેહ શુદ્ધિ પ્રાયશ્ચિતની વાત કરું છું. શરીર શુદ્ધિ સાથે અંતઃકરણની શુદ્ધિ અને જીવની શુદ્ધિ તો બહુ અગત્યની છે. પ્રથમ શું કરવાનું? એક મહાપૂજામાં બેસવાનું હોય તો ભાઈ આજ અનાજ નહીં ખાશો. સવારમાં મહાપૂજામાં બેસવાનું છે, બ્રહ્મચર્ય પાળજો. આજ તમારે મહાપૂજાના યજમાન બનવાનું છે. નાહી ધોઈને પૂજાના વસ્ત્રો સાથે આવજો. તમે મહાપૂજાના પૂજારી છો, એની યોગ્યતા. સમજણી યોગ્યતા. આ તો આધ્યાત્મિક જ્ઞાનના જ્ઞાની બનવું છે. શ્રીજી મહારાજના શબ્દો યાદ રાખવા છે અને એને સમજવા છે. એને માટે આ બંને આપણા આદિ ગુરુઓ કહેવાય, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. એમણે આવી શુદ્ધિ કરવાની વાત કરી છે. અંતઃકરણ અને જીવની શુદ્ધિ માટે કહ્યું છે. પ્રથમ તો સર્વે સંકલ્પ પેડ્યા મૂકીને એમ ધારવું. સ્વામી વાતો કરે છે, આપણે સાંભળીએ છીએ. અહીંયા વચનામૃત સાંભળતા પહેલા અને સમજવા પહેલા એમ ધારવું, શ્રીજી મહારાજ વાત કરે છે, બોલે છે અને હું સાંભળું છું. કારણ કે વચનામૃત પોતે જ શ્રીજી મહારાજ છે. વચનામૃતની વાણી અને શ્રીજી મહારાજમાં કાંઈ ફેર નથી. શ્રીજી મહારાજને જાણવા માટે જેટલી યોગ્યતા જોઈએ એટલી જ વચનામૃત જાણવા માટે, સમજવા માટે યોગ્યતા જોઈએ. એટલે સૌ સંકલ્પ બંધ કરતા શીખો. માત્ર અશુભ સંકલ્પ જ નહીં. વચનામૃત સમજવા માટે, શ્રીજી મહારાજને સમજવા માટે તો અશુભ સંકલ્પથી પર જે શુભ સંકલ્પ છે એને પણ સમજીને
વિવેકપૂર્વક એક બાજુ કરીને વચનામૃત સમજવું પડે. આવી વચનામૃતની મહત્તા છે. સાક્ષાત સવિતામાં એમ કહ્યું છે, વચનામૃત વાંચે બધાય, કારણ કે સંપ્રદાયનો ધોરી ગ્રંથ છે. અનુયાયી માત્ર વચનામૃત વાંચતા હોય. વચનામૃતની વાત કોઈ કરી શકે નહીં, કોઈ સમજી શકે નહીં. અને એ સમજવું છે તો એને માટે સર્વે સંકલ્પ બંધ કરીને એમ ધારવું. આ વચનામૃત છે એ જ સાક્ષાત શ્રીજી મહારાજ છે. જેમ શ્રીજી મહારાજને આપણો પગ અડી જાય તો માફી માગવી પડે, દંડવત કરવા પડે. વચનામૃતને આપણો પગ અડી જાય તો દંડવત કરવા પડે, માફી માગવી પડે. શ્રીજી મહારાજ આપણા હાથમાંથી પડી જાય તો કેટલું દુઃખ થાય. વચનામૃત આપણા હાથમાંથી પડી જાય તો દુઃખ થાય, દંડવત કરવા પડે, માફી માગવી પડે છે. આવું અમે સાંભળેલું છે અને કરેલું છે. જેમ શ્રીજી મહારાજને સાચવીએ એમ વચનામૃતને સાચવવું પડે. જેમ શ્રીજી મહારાજને જાણીએ એમ જ વચનામૃતને જાણવું પડે. વચનામૃત મહારાજની પરાવાણીને જાણો તો શ્રીજી મહારાજ જાણી શકાય. શ્રીજી મહારાજને જાણો તો વચનામૃતને જાણી શકાય. સર્વે સંકલ્પ બંધ કરીને બેસી જાવ જી, શું થાય છે? ઘણી કામ પાછી વૃત્તિ વાળો જી, અંતર સન્મુખ જુઓ જી, સામે જુઓ જી. કેમ સંકલ્પ બંધ કરશો? સંકલ્પનો સૂર તો વાગતો જ હોય, એ ક્યારેય બંધ ન હોય. આપણે સંકલ્પ બંધ કરવાની વાતો કરીએ છીએ ત્યારે પણ સંકલ્પ ચાલુ જ હોય. ઘણા આવ્યા છે, જવાના હશે, જવાના મૂડમાં હશે, અહીં રોકાવાના છે ને 2 તારીખ સુધી સ્થૂળ શરીરથી તો બંધ જ છે ત્યાંનું, સૂક્ષ્મ શરીરથી આંટો મારી આવતા હશે. કેટલાય બપોરે ઠાકોર જમાડી જવાના હશે, સાંજે જવાના હશે. કાંઈક ને કાંઈક નિમિત્ત બાના ઊભા કરીને અમારે ચાલે નહીં ગયા વગેરે, અમારે આમ થઈ જવાનું છે, અમારે આમ થઈ જવાનું છે, અમારા વગરની હાલે એમ નથી. હે, બધાય વગર આખી દુનિયા ચાલી જાય છે, ચાલે છે, ચાલશે. કોઈ વગર ક્યાંય અટકે એમ નથી. નાના બાળકો મૂકીને મા બાપ ભયા જાય, નાના બાળકો મોટા થઈ જાય છે. મા બાપને વૃદ્ધ મૂકીને યુવાન દીકરાઓ વયા જાય છે. વૃદ્ધોની વૃદ્ધાવસ્થા છતાંય વીતી જાય છે અને ચાલ્યું જાય છે. નવ પરણેતર બંને જુદા પડે તો એ પાછું મેળ ખાઈ જાય છે ગમે ત્યાંથી. કારણ કે આ બીજી વારમાં હોય તો ઓલા બીજી વારમાં હોય, બીજી વાર વાળા પાછા ઝાઝા હોય ને, ત્રીજી વાર વાળા હોય, એટલે હાલ્યા કરે.
હવે બંધ પડવા માંડ્યું છે, સરકારે ગોતી કાઢ્યું છે કે હવે ઓલી સંખ્યા વધે ને આવડી આ રખડે છે એ ઠેકાણે પડે એવું કાંઈક વિચારો. હાલો પેલું વધે ઘટે છે સંખ્યા એ વધવા માંડી છે અને આ હાલ્યું બધું. કોઈ સાધુ થોડોક થઈ જવાનો છે કે કોઈ સાંખ્યોગી થોડીક થઈ જવાની છે કે બધું આમ ચાલવાનું. તમારા વગર ક્યાંય ચાલશે નહીં એવું માની લેશો નહીં. કોઈ હજી જવાનું રાખ્યું હોય ને બંધ કરી દો તો હજી રોકાઈ જાઓ. તમારા કપડાં સામાન આપણી સંસ્થાની ગાડી જઈને લઈ આવશે. આમ હાલતો જતો હોય અને આખી બજારને ખબર પાડતો જતો હોય કે મારી કેટલી જરૂરિયાત છે. એ ભાઈ આવો આવો જરાક આવો ચા પાણી પીવા. ટાઈમ નથી. ઘડિયાળ પછી હાલતી હોય કે ન હાલતી હોય પણ ટાઈમ નથી એટલે ક્યાં જાઓ તો કે હજી તો ખબર છે માં રામ રામ કરવાના છે, માં ગુડ મોર્નિંગ કરવાનું છે અને બપોર પછી પાછું ગુડ ઇવનિંગ કરવા જવું છે. લાઈટ વહી જાય છે અને ત્યાં તમારે જવું છે. ગજબ છો તમે. ખોટે ખોટી જરૂરિયાતો ઊભી કરે અને ભક્તિમાં તરત જ વાંધો પડે. ખોટે ખોટી જરૂરિયાતો ઊભી કરે. હે એ ભાઈ આવો આવો જરા. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આમ કોટ આમ કરે, ટાઈ આમ કરે. હવે જાહું આમ ઘડિયાળમાં જોઈને કે મારી જેમ પછી હું જાય કે નહીં નહીં હું જાય કે ન હું કે હવે જાહું. પણ ક્યાં? હવે ભાઈ કાલ ભાઈ બીજ કરવા જવું છે. કારણ કે ભાઈ બીજ બેન રાખડી બાંધવા આવ્યો હોય એટલે આને ભાઈ બીજ કરવા જવું પડે. જો બેન નો આવ્યો હોય તો આ મૂડલેસ થઈ ગયો હોય. એટલે પહેલાં તો બહેનોને પ્રાર્થના કરીએ કે તમે રાખડી બાંધતા બંધ થઈ જવાને આવડા ભાઈ બીજે તમને નડવા આવે નહીં અને અમારી શિબિરમાં હાજરી આપે. આવી ખોટે ખોટી હે કા એકવાર રાખડી બાંધવા ન આવે તો ભાઈ મર્યા જેવો થઈ જાય એમ. પછી ઓલા આ જમવા જાય નહીં, આ એકવાર જમવા ન જાય ઓલા પછીની બળેવનેથી રાખડી બાંધવા આવે નહીં. હાલતું હોય સ્વાર્થથી. આ સ્વાર્થમય સંસારના વિચારો બંધ કરવા, એને છોડતા શીખવું. કોઈ કે અમારે ઓલી ટિકિટ લેવાઈ ગઈ છે. ભાઈ તમારી એ ટિકિટ લેવાઈ ગઈ છે પણ અમારે અક્ષરધામની ટિકિટ લેવાઈ ગઈ. તમારે એની હારે ગયા વગેરે હાલે એમ નથી. અમારે અક્ષરધામની ટિકિટ લેવાઈ ગઈ છે, એની હારે ગયા વગેરે હાલે એમ નથી. આવી જરૂરિયાતો રાખો. ભગવાન ભૂલોમાં આવી બધી રમૈતીઓ હવે બંધ કરી દો. જરૂર વગેરેના વ્યવહારો બંધ કરો. પછી જરૂરવાળા વ્યવહારો બંધ કરો. એટલે પ્રથમ તો સર્વે સંકલ્પ પીડા મૂકીને બેસી જાઓ. અમે ઘણા જવાના વિચારોમાં છે. સારું જાયજો. અહીં કોઈને ખબર ન દેતા કે અમે જઈએ છીએ એમ ન કરી. એ પાછા એમ થાય કે મારે જવું પડશે. હે સમજાણું? આ ભરવાડિયું હુતિક છે, ખૂટે નહીં.
જાજા ગાડીડા હોય ને જાજા બકરા હોય, કાંઈ એક વિયાય ને કાંઈ એક મરે, એટલે ભરવાડિયું હુતીક મટે જ નહીં. એટલે બીજાને કહેતા નહીં મારે જવું પડે એમ છે, એમ આમાંથી મોળા હોળા ન કહેતા. એમ કે એને કહેજો કે હવે ત્યાં તારા વગર કાંઈ ભાઈ પડ્યું રહેવાનું નથી, એમ કે ને એવાને કહેજો કે મારે જવાનું છે. નકર ઓલો મનનો મોળો હશે ને તો કે આમ તો મારે જવાનું તો છે પણ શું કરશું હવે, એમ વાતું મળશે કરવા. આમ પાછળ આવી મીંડાસ બે હવા પેઢવાનો વ્યવહાર કરીને આવ્યા. હવે પાછા એ કે બપોર પછી જાઉં, કાલે ભાઈ બીજ ભજાવશું. એવા વાહે આવીને બે હવા મીંડાશે સાનમના. આખા બ્રહ્માંડના માલિક હોય એને તો બિચારાઓને નવરાશ ન હોય ને. આખું બ્રહ્માંડ એનાથી ચાલતું હોય. આખી કડવી નાયત, લેવી નાયત, કડિયાની નાયત, હોનીની, લુમાણાની, વાણિયાની, આ એક ભાયડા ઉપર જ હાલતો હોય. આ એક નહોત તો કાંઈ નહોત. એક મહાપુરુષ હતો, એને ઓલી માયા સામું જોયું ને બીરીએ મૂક્યું ને એ હાલ્યું આ ડીંડક, એમ શાસ્ત્રમાં લખ્યું. એમાં બધે મહાપુરુષ થઈને ફરતા નહીં. ઓહ, કે મહાપુરુષ થવામાં મજા છે. મહાપુરુષ થઈને ફરતા નહીં કોઈ દી. એટલે સંકલ્પ બંધ કરો, જાતું કરો, બગાડો કાંઈક સંસારમાં બગાડો. સંસારને બગાડશો તો જન્મ સુધરશે, સંસારને સુધારશો તો ભાઈ જન્મ બગડશે. સંસારને જેદી બગાડશો તેદી જન્મ સુધરશે, જીવનું સુધરશે. એટલે પ્રથમ તો સર્વે સંકલ્પ પીડ્યા મૂકી પ્રથમનું 31મું વતનામૃત આપણે વાંચીએ અને સાંભળીએ. સાંભળજો, પછી પૂછવામાં આવશે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું નિશ્ચય વડે મોટેપનું. શેનાથી મોટાય? નિશ્ચયથી મોટાય. મહારાજ કે ભગવાનનો નિશ્ચય હોય તો મોટો કહેવાય. એના ઉપર મહારાજે આમાં નિરૂપણ કર્યું છે. સંવત 1876 પોષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં. એક તો પરમેશ્વરની અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? આવો પ્રશ્ન
યોગાનંદ મુનિએ શ્રીજી મહારાજને પૂછ્યો. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો. તે પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો. ત્યારે બે જણે ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણવો. અને જેટલા અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. આ પહેલો પ્રશ્ન. બોલો, કોણ કહે છે? શું આવ્યું વચનામૃતમાં? સંકલ્પ બંધ કરીને કોણ બેઠું હતું? કયો. કોઠડિયા, તમે કયો. એમાં નિશ્ચયે મોટો કોણ છે? એમાં બે વાત કરી. એક નિવૃત્તિ હોય અને કંઈ કામ ન કરતા હોય, કોઈને વચને કરીને પણ દુઃખી કરતા ના હોય. અને બીજો ભક્ત એ છે કે સંતો અને ભગવાનની સેવા કરે અને એનું મહાત્મ્ય જાણે, એ ભક્ત સવિશેષ છે, મોટો છે. બરાબર, ઘણું સારું યાદ રાખ્યું. પણ પ્રશ્ન યાદ રાખતા રાખતા વચ્ચે જવાબ પણ આવી ગયો. પછી લક્ષ્મીદાસભાઈ. પ્રથમનું 31મું. પ્રથમનું 31મું વચાણું 1876 મહારાજે પોષવદમાં પ્રશ્ન પૂછ્યો. યોગાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે એક નિવૃત્તિ માર્ગ વાળો છે અને ભગવાનની ભક્તિ કર્યા કરે છે એ છે, અને બીજો સંતોની સેવા અન્વસ્ત્ર ધનેથીને સેવા કર્યા કરે છે, એમાં કયો શ્રેષ્ઠ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કીધું કે તાનો જવાબ તમે આપો. કે પછી એને કીધું કે જે તેલ સાકરી કરે છે, અન્વસ્ત્ર ધન્યથીને સેવા કરે છે અને કોઈને દુખવે છે એ શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિ માર્ગ કરીને જે છે એથી નીચો છે. કે બરાબર. તમે ઓલા કપડાં પહેરો છો ને એ સારા લાગે છે. સફારી અમને સારી નથી લાગતી. આ સફારી કહેવાય ને ભાઈ. તમને ક્યાં કપડાં ગમે છે? ઓલા ગમે. તો આ કોને દેખાડો છે? તમને સારા નથી લાગતા તો બીજાને દેખાડવા માટે પહેરો છો ને. બાપા, એમ ન કરાય. અહીં આવો જઈ.
હવે કાયમ એ કપડાં પહેરવાનું નિયમ લેવું છે? નિશાળમાં હોતો પણ છોકરાઓની પરણાવવા બાકી છે તઈ હું પહેરશો? એ મોટું જોખમ. એ કે તઈ છૂટ દેજો. ત્યારે ઓલા પહેરવા હોય તો નીમ લઈ લો, નકર આગળ નથી લેવું. માથે ધોળા નીચે સફારી એ હાલે? હજી બરાબર પ્રશ્નો અને બરાબર જવાબ હજી હવે કોણ કહેશે આ સભામાંથી? ભૂમિનભાઈ, તમે યાદ રાખ્યું છે? બોલો. યોગાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. એક નિવૃત્ત હરિભગત છે, એ બીજું કંઈક ખાલી ભક્તિ કર્યા કરે છે અને કોઈને નડતરરૂપ થતા નથી, અને બીજા હરિભગત છે એ પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તની સેવા કરે છે. એ બેમાંથી વધારે નિશ્ચયવાળા કોણ? પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને એમને કીધું તમે ઉત્તર કરો. એમાંથી નિવૃત્ત હરિભગત વધારે નિશ્ચયવાળા એમ ઉત્તર આવ્યો. યાદ બધું પણ ઊભા થાય ને ત્યાં ભૂલાઈ જાય. આમાં એમ થાય. ચંદ્રકાંતભાઈને આપો. ચંદ્રકાંતભાઈ બોલો. ભાઈ, સભા વ્યવસ્થાપકો શું કરે છે? મહારાજ 1876ના માગસરવદી બીજને દિવસે ગઢડામાં વિરાજમાન છે, અને ત્યાં આગળ છે ને યોગાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ બે પ્રકારના ભક્ત છે. એક તો છે ને નિવૃત્તિ પરાયણ છે, અને છે ને એ સત્સંગની, ભગવાનની અને સંતની છે ને કાંઈ સેવા નથી કરી શકતા, પોતાનું ભજન ભક્તિ કર્યા કરે છે, પણ છે ને એનાથી કોઈને છે ને દુખવાતું નથી. અને બીજો જે ભક્ત છે એ છે ને નિવૃત્તિમાં નથી, પણ ભગવાન અને સંતની સેવા કરે છે, ભજન ભક્તિ કરે છે, અને વચને કરીને છે ને કોઈકને દુખવાય છે ખરું. આ બેમાં છે ને કયો ભક્ત શ્રેષ્ઠ છે? પછી મહારાજે એમનો ઉત્તર ન કર્યો. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને પછી બંને સંતોને છે ને ઉત્તર કરવાનું કહ્યું. એ બંને સંતોએ પછી ઉત્તર કર્યો કે છે ને જે નિવૃત્તિ માર્ગમાં છે અને છે ને જેનાથી છે ને કોઈને કઠણ વચન નથી કહેવાતું એ ન્યૂન છે, અને જે બીજો ભક્ત છે જે પ્રવૃત્તિમાં છે, ભગવાનની અને સંતની અને સત્સંગની સેવા થાય છે, પણ એનાથી છે ને વચને કરીને છે ને કોઈને દુખવાય છે ખરું, પણ ભગવાન અને સંતની અને સત્સંગની સેવા થાય છે, એને કરીને છે ને એ શ્રેષ્ઠ છે. બરાબર. અને એ ભક્તિવાળો છે. વાહ, બરાબર છે. ચંદ્રકાંતભાઈ સરસ યાદ રાખ્યું. કેવો મહારાજ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન સાંભળીને સાંભળનારો તો પેલા એમ જ કહી દે એ તો કોઈને દુઃખ નથી દેતો, એ જ સારો કહેવાય ને. કા કોઈને વચને કરીને દુખવતો નથી, કોઈને કંઈ કહેતો નથી, એ જ શ્રેષ્ઠ છે. એમ જ પહેલાં તો સીધી રીતે આમ જ લાગે ને. અગર તો એમ કે મહારાજ આવો પ્રશ્ન હું તમે પૂછ્યો, એ તો મુઠ્ઠી વાળીને બેઠો રહે છે, ધ્યાન કર્યા કરે ને માનસી પૂજા કર્યા કરે ને કોઈને કાંઈ ચીંધે નહીં ને કાંઈ કહે નહીં ને કાંઈ દુઃખ થાય એમ બોલે નહીં, એ જ સારો કહેવાય ને. મહારાજ આવો શું પ્રશ્ન પૂછ્યો તમે, એમ કાંઈ કહે.
પણ એમ નથી. આપણે ધારો એનાથી કંઈક જુદું છે. કારણ કે વચનામૃતનું હેડિંગ છે નિશ્ચય કરીને મોટાઈનું. જેનામાં નિશ્ચય છે, જેનામાં ભક્તિ છે, એ જ મોટો છે. જેનામાં નિશ્ચય નથી અને ભક્તિ નથી એ મોટો નથી. વચને કરીને દુખવે છે પણ એનામાં ભગવાનની ભક્તિ છે. ભગવાનની અને સંતની અનવસ્ત્રાદિકે કરીને સેવા પૂજા કરે છે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે પ્રવૃત્તિ કરે છે. અને પ્રવૃત્તિ માર્ગમાં તો કહેવાનું થાય, સાંભળવાનું થાય, દુઃખ લગાડવાનું થાય, માફી માગવાનું થાય, બધુંય થાય, છતાં એ શ્રેષ્ઠ છે. નિવૃત્તિ પકડીને વનમાં એકલો મુગલાની જેમ બેઠો રહેતો હોય, એ કોઈને દુખવતો નથી. કારણ કે કોઈને દુખવવાનો પ્રશ્ન ઊભો થતો નથી. એને એ સારું બોલે છે એમ નક્કી નથી થતું. કોઈને દુઃખ લાગે એવો બોલવાનું એનું જીવન જ નથી. બોલવાનું એના જીવનમાં આવતું જ નથી, માટે કોઈને દુખોતો નથી. એટલે એ નિવૃત્તિ પરાયણ છે, પણ એ ભક્તિવાળો નથી. જુઓ શ્રીજી મહારાજના નિશ્ચય વિશે શ્રીજી મહારાજની કેટલી સ્વતંત્રતા છે. નિશ્ચયનું નિરૂપણ કરવામાં શ્રીજી મહારાજને, ભક્તિનું નિરૂપણ કરવામાં શ્રીજી મહારાજને કેટલો આત્મવિશ્વાસ છે. અમને સંતોને ઘણાય કે સાધુને વળી હું લ્યો, સાધુને વળી હું એમ. એટલે એમ માને સાધુને, ઓલામાં લખ્યું છે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ. મહારાજ કે એ તો લોકમાં એમ કે છે સાધુને સમદ્રષ્ટિ જોઈએ. એ શાસ્ત્રનો મત નથી. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે ભગવાનને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખવો, વિમુખનો નહીં. ભગવાન અને ભગવાનના ભક્તની પડખે ઊભું રહેવું. સાધુએ સમદ્રષ્ટિ રાખવી એ તો અજ્ઞાનીની વાત, અજ્ઞાનીનો મત છે. નિવૃત્તિ પકડીને બેઠું રહેવું ને એને ભક્તિવાળો કહેવો એ તો અજ્ઞાનીની સમજણી છે. સ્વામીએ પોતાના જીવનની સાક્ષાત સવિતામાં આ વિશે વાત કરી છે. સ્વામી કે આમ માથે કપડાં ઓઢીને બેઠા રહેતા, ધ્યાન જ કર્યા કરીએ, ધ્યાન જ કર્યા કરીએ એવી રીત. કોઈ કે લ્યો આ પુસ્તક, તો કે પુસ્તક શું કરવું છે? આંખ્યું વીંચી એટલે ભગવાન પરબારા દેખાય, આત્મા પરબારો દેખાય. પુસ્તક વળી હાચવવું, બાંધવું, તૂટી જાય ને બાઇડિંગ કરાવવું, વળી લ્યો આવો બધો ત્યાગ સ્વામીને હતો. આવી બધી આત્મનિષ્ઠા. હે સ્વામી કે રાજકોટમાં અમને સદગુરુ નાનદાસજી સ્વામીનો યોગ થયો અને નાનદાસ સ્વામીએ વાત કરી કે આ નિશ્ચય એમાં મોટાઈ છે. ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી, એના ભીડામાં રહેવું, એનું નામ નિશ્ચય છે અને એનું નામ નિવૃત્તિ છે.
હા જો ને, આ કરોડો રૂપિયાની બિલ્ડિંગો બાંધવી કાંઈ સાધુનો ધર્મ છે કે? એને શું વળે, ઝૂંપડી બાંધીને રહેવાય, ઓલી બાજુ પીલુડી બાજુ રહેતાથી બરાબર હતું. આમથી તડકો આવે આમ બે પૂળા મૂકી દે, બગડાલવ ઋષિની જેમ. આમ તડકો આવે આમથી બે પૂળા મૂકી દે કડબના. આમથી વરસાદ આવે તો આમ જરાક પ્લાસ્ટિકનું કપડું બાંધીએ, આમથી વરસાદ આવે તો આમ કપડું બાંધીએ પ્લાસ્ટિકનું. એને સાધુ કહેવાય. એવો અજ્ઞાનીનો મત છે. શ્રીજી મહારાજનો એવો મત નથી. આ જો ને, આ બધું હોય સાધુને એમ કહે ને, આવું બિલ્ડિંગ ને આવો સભા મંડપ, આ જો ને આ બધા ઇલેક્ટ્રોનિક સાધનોનો કોઈ પાર નથી ને. આ ગાડલા ગોદડાનો ઓશિકાન, ગાલ મસૂરિયાના ગાલીચાન, આ બધું હું એ કે? એ તો અજ્ઞાનીનો મત. શ્રીજી મહારાજનો મત એ છે, ભગવાનના ભક્તને અર્થે બધી ભક્તિ છે. પોતાને અર્થે થાય એ ભક્તિ નહીં, ભગવાનના ભક્તને અર્થે થાય એ ભક્તિ. ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ, એનું નામ નિવૃત્તિ. ભગવાનના ભક્તને અર્થે ગ્રહસ્થાશ્રમ બની જાય તો ત્યાગાશ્રમ બની ગયો. ગ્રહસ્થાશ્રમ ત્યાગાશ્રમ બની ગયો. વિચાર કરો. એટલે અહીંયા મહારાજ પ્રવૃત્તિવાળાને શ્રેષ્ઠ કહે છે. સમજાણું? ધર્મ સ્વરૂપદાસ સ્વામી હતા, મોટા ગોખરવાળાના હતા, બહુ વૈરાગવાળા હતા. એ કુંભાજીની દેરડીમાં મંદિર કરાવતા હતા. પાયા ખોદે ને એમાં પાણા નાખે ને પાણી ને ઓલા નીકળ્યા. હે એ કે લ્યો, આ તો પાપ કરે છે, આ પાપ કરે છે. એમ સ્વામી કહેવે, આને શું હવે, આને શું ખબર હોય? એ બે નીકળ્યા હતા, એમાં એક જણો રાતે મરી ગયો. તો ઓલા હરિભગતે જોયા, ઓલાને બે જમ મારી મારી લઈ જાય છે, બે જમ મારી મારી લઈ જાય. સ્વામી પાસે, સ્વામી ઓલા આપણે મંદિર હવામાં પાયા બુરાવતા હતા, ઓલા બોલતા હતા, એમાં એક જણો જાય જમપુરીમાં મારી મારીને જમ લઈ જાય. કેટલા? સ્વામી કે કેટલા છે? તો કે બે. સ્વામી કે એને તો જેટલા જમપુરીમાંથી બધા આવે તો આ સુધરે એવો નથી, ભલે જીકે હજી. એમ સમજાણું? આપણા સ્વામી બાપા પીપલાણામાં મંદિર કરતા ને ભઠ્ઠિયું નાખતા ચૂનાની. સ્વામીના શરીરમાં અમે ગરમીના ઓલા બધે ડામ દેવાઈ ગયેલા ધોળા ડાઘ બહુ અમે જોયેલા સ્વામીના શરીરમાં. ઓલી ભઠ્ઠીમાંથી આમ ઈંગારા ઉડતા હોય ને માથે પડે તો કાંઈ સ્વામી જોતા ન હોય, એ તો હવે પીડ્યા કરે. બોડકામાં નારાયણભાઈ ભગવાનજીભાઈ સોલંકી હતા. એના સગા વંથલી સોરઠમાં હતા. એ વંથલીથી બોડકા આવ્યા નારાયણભાઈ પાસે. તે કીધું, હાલો અમારા બહુ મોટા સ્વામી પીપલાણા છે, અમે એના દર્શન કરવા હાલો. નારાયણ બાપા દર્શન કરવા એને લઈ ગયા પીપલાણા. તે સ્વામી ભઠ્ઠિયું નાખતા હતા, હું ને ચૂનાની. નારાયણ બાપા તો દંડવત કરીને
ત્યાં વગડામાં દંડવત કરીને પગે લાગીને બેઠા ને ઓલ્યા બાપાએ જે સ્વામિનારાયણ જેવા તેવા કર્યા ન કર્યા. અને બોલી ગયા બાપા, તમે આ એટલું બધું સ્વામીને કે એટલું બધું પાપ કરો છો, આ કોણ ભોગવશે, ક્યાં જાહે? સ્વામી કે હું તમારા જેવાની વાટ જોતો હતો, હવે તમારે ત્યાં આવશે. આમ સ્વામીએ કીધું, હું તમારા જેવા પરોપકારીની જ વાટ જોતો હતો, કોઈ હરિનો લાલ આવી જાય તો આ પરબારું દઈ દઈ. બોલ્યા નાયણ બાપા કે બોલાય નહીં, તને કાંઈ ખબર પડે છે? મોટા પુરુષને આમ પૂછાય? હવે આ તારે ન્યા જ આવશે. મારે ન્યા? તો કે હા તારે ન્યા જ. જો આમ છે ભાઈ વાત, સમજી રહેવું બહુ. હાથે કરીને બધું માથે ન લઈ લેવું. અમથા અમથા માથે ન લઈ લેવું. નિવૃત્તિ પરાયણ માર્ગનો પક્ષ લઈને ઉપાસનાની વાત આખી જુદી છે. ભક્તિનો મર્મ ભક્ત જાણી શકે, બધાય જાણી શકે નહીં. એટલે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો, નિવૃત્તિ વાળો શ્રેષ્ઠ છે કે પ્રવૃત્તિ વાળો શ્રેષ્ઠ છે? નિવૃત્તિ વાળો કોઈને દુખવે નહીં, કોઈને કાંઈ કે નહીં, કાંઈ નમળે ચિંતા એને. અને પ્રવૃત્તિ વાળો તો ને ચીંધવું ને ખીજાવવું ને ઠપકો દેવો, જહાજાઓને નિયમ પડાવવા હોય. હે કાલે અહીં કોકે વાત કરી હતી, મને બહુ યાદ નથી, કે હવે ચા અને કોફીની આ છેલ્લી શિબિર છે, આવતી સાલ ચા અને કોફી નહીં મળે. હું વિચારમાં પડી ગયો તે કાલનો, કે આ બહુ થઈ. પછી ઓલા ચાની સમિતિવાળાને મેં કીધું, એલા ખૂબ પાજો, લોટા લોટા ભરીને પાજો, પી પીને ઓકી રે એટલો પાજો, પછી મળશે નહીં. કાલે આ વાત એવી થઈ હતી, મેં સાંભળી હતી વાત, કોક બોલ્યું હતું કે ભાઈ હવે ચા અને કોફી મળે એવી આ છેલ્લી શિબિર છે. હું કહું હે મહારાજ, ખાવાનું બંધ કરાવતા નહીં, નકર અમારા ભગવાનના ભક્તનું શું થાય છે? તો ઓલા વળી ઓલા કે ભાઈ કુંડળમાં 2 ટાણા સાદું ભોજન અપાય છે, હવારમાં કાંઈ અપાતું નથી. તો હું બી ગયો. હું કહું આ હવારનું બંધ કરે નહીં ક્યાંક. ભાઈ આવું છે બધું. ભક્તિ અને ભોગ બે ભળતા હશે? એ ભાઈ ભક્તિ અને ભોગ ભળે? તમારા મુંબઈ અમદાવાદ વાળા માટે તમારે તો કોફીઓ ખૂબ પીવી. હા, એ સંસ્થાની ફરજ છે, રસોઈયાની ફરજ છે, પીરસનારાની ફરજ છે. તાણ ખૂબ કરજો, ખૂબ કરશે. હે અમે જઈએ ને ઠાકોરજી મળવા, તો અમારે કેટલાય એવા પીરસવા આવે કે લેવું જ પડે ને ખાઈ જ જવું પડે. લ્યો આમ મક્કમ થઈ જવું પડે. હાવ ભાઈ નથી જોતું, જવા દો. અરે આમ આમ પછી જવા દો. પેલા આમ કરી, પછી ધરાર પી જવા દો એમ બોલી તે કે હામું જોવે એમ. હું કોઈ એમ નથી કેમ હાલતા થાવ. એક વાનું ના પાડી તો બીજું લઈને આવે, બીજાની ના પાડી ત્રીજું લઈને આવે. ત્યાં તો હું ભાઈ આપણે કેટલું ભોગવવું એનો વિચાર કરવો. ભોગ અને ભક્તિ બે એક ઠેકાણે ન રહી. અમે જાત્રામાં ગયા હતા પોર છપૈયાની.
પછી વળતા ઓલું ચવાણું બધાય માટે લીધું હતું એ પછી હું 7-8 દી થઈ ગયા. એટલે મેં કીધું આ બધાને દઈ દ્યો હવે. તો કે આ કોઈ ન ખાય. હું કહું મને તો આ બહુ ભાવે છે. તો કે તમને ભાવે, હવે આ ન ખાય કોઈ. હું કહું તો શું કરશો? એ કે આગળ ખાય એવું કરી દઈ. હું કહું આવળી શું કરશે ભાઈ ચમત્કાર આમાં? મને કાંઈ આ ખબર નહીં કે આવું થાય એમ. તો એ તો ટમેટા લઈ આવ્યા, જ્યાં ટ્રેન ઊભી રહી ત્યાં બસ રેલવે સ્ટેશનમાંથી ક્યાંયથી ટમેટા ને ક્યાંયથી લીંબુ ને ક્યાંયથી ફીંબુ ને ક્યાંયથી ઓયલું અને એ પછી સુધાર્યું નાખ્યું એમાં. ઓલા ત્રાહડા બાહડા કાંઈ હોય નહીં, તે જોળિયું બનાવ્યું, પહેરવાના ટુવાલ હતા 9 પહેરવાના એમાં, અને જોળિયું બનાવીને ભાઈ એમાં હું એને કહેતા છે અટાણે મને યાદ નથી. હે ભેળ બનાવી, ભેળ ભાઈ. એમાં તો ઓલો કે અરે મને આવડે, ઓલો કે એટલો મસાલો જોઈએ, ઓલા કે ટમેટા નાખો હજી, અને હું તો જોઉં હો ભાઈ. પછી ન્યા જોઈને અમારું ચવાણું હતું, ન્યા જોઈને સંતોય હોત પછી થોડુંક કર્યું ભેળ, અને પછી ભાઈ ભેળ આપી બધાઈને, અને બધું ખાઈ પીને આમ અરે જડિયા પડી ગયા, હાથ કવડી ગયા હાથ. અને પછી રેલવે સ્ટેશન આવ્યું, ત્યાં ટ્રેન ઊભી રહી અને નીચે ઉતરી પડ્યા બધાય, અને મીંડ્યા વાતો કરવા, હાલ તો જામો પડી ગયો ભાઈ, હાલ તો જામો પડી ગયો. પછી મને કે જોયું સ્વામી બધું વપરાઈ ગયું ને, ઓલું કોઈ ન ખાત. ઠીક છે, બધું ભગવાનના ભક્ત માટે છે, પણ આજ તો કથા વાર્તાનો જામો પડી ગયો, આમ બોલતા શીખો. આજ તો કથા વાર્તાનો જામો પડી ગયો. આ શિબિરમાં તો મજા આવી ગઈ હો. હો 31માં વતનામૃત જેવી વાત કોઈ દિવસ અમે સાંભળી નથી. એમ જામો પડી જવો જોઈએ ભક્તિમાં હો. સુરેશભાઈ તમે હતા ને? ના, સુરેશભાઈ જરાક આગળ હશે અને એની પાછળ જ સુરત વાળા હશે. તમે સુરત વાળાની અંડરમાં હતા, ઠીક. અમારે આઈની શિબિરમાં સુરત વાળાની રસોઈ વખાણાય છે. અમારા જુવાનને બહુ હાલતા થઈ ગયા. સુરત વાળાએ રસોડું સંભાળ્યું ને, નકર કોઈ આવતા નહીં, કે ખીચડી ને ખીચડી, હું ત્યાં જાઉં. પછી આ સુરત વાળાએ રસોડું સંભાળ્યું ને, જુવાન્યા કે બસ આનું નામ શિબિર કહેવાય. હું કહું તમે તારે ખૂબ જમો, મને આવડે છે બધું. બરાબર. બરાબર બરાબર છે. એમાંથી આ વાત થઈ. એટલે ભોગ અને ભક્તિ 3 બસો લઈને ગયા હતા યાત્રામાં. સ્વામી બાપા સાથે હતા. પીપલાણાથી વંથલીથી પ્રારંભ હતો યાત્રાનો. વંથલીથી શરૂ થઈ હતી. પહેલાં આમ ભાદરા શેખપાટ થઈને જામનગર ને પછી આમ દ્વારકા ગયા, પછી આમ કચ્છમાં ગયા. જ્યાં બસ ઊભી રહી ત્યાં રેંકડી હોય, અને આવડા રેંકડીમાંથી બસમાંથી ઉતરી રેંકડી ખાલી કરી નાખે. કોઈ ખારી સી ને કોઈ ડાળિયા, કોઈ કેળા. નવતમભાઈ હતા.
પછી સ્વામી જોયા કરે બધું, બોલે નહીં કાંઈ. સ્વામીને કાંઈ ઉતરવાનું હોય નહીં, દર્શન કરવા જવાનું હોય તો ઉતરે. અમે સ્વામીની સાથે હોઈએ. પછી નળિયા ગામ, એવું નળિયા કચ્છમાં છે ને, ત્યાં બસ ઊભી રહી. ત્યાં તો રેંકડિયું ને રેંકડિયું થઈ રહી, તોય ઓલો રેંકડીવાળો કે હજી બીજી રેંકડી ભરી આવું. તો સ્વામી સાંભળી ગયા. સ્વામી કે આ બધા બકરા છે? સ્વામી કે આ બધા બકરા છે? આપણને ખબર હોત કે આ બકરા ભેગા એવા છે તો આપણે ન આવત. આમ સ્વામીને વસમું લાગ્યું. આ રીત કહેવાય કે સ્વામી કે ઢોરને પાણી દેખે એટલે તરસ્યું થાય, આપણા યાત્રાળુ ખાવાનું દેખે એટલે ભૂખ્યા થાય છે. આમ કીધું સ્વામીએ. જો સ્વામીને શું ગમતું હતું. જો હે શું ગમતું હતું સ્વામીને. જો આપણે એના છીએ. જો આમ બેઠા બેઠા સાંભળે છે, ઓલા નાના સાધુ પાસે બેહીને સ્વામી બાપા સાંભળે છે. એમ સમજણું. સ્વામી કે આમ આમ હોવ. કારણ કે મૂળ શું થયું હતું, પહેલાં વંથલીના હરિભગત પુરુષોત્તમ ભાણજી એ જ એક બસ લઈને જવાના હતા. એટલે એમાં બધા રેંકડીયું ખાલી કરી એવા હતા. પછી સંતોનું નક્કી થયું એટલે બીજી બસ થઈ. એટલે એનાથી શ્રેષ્ઠ હરિભક્તો એમાં લખાણા. પછી સ્વામી બાપાનું નક્કી થયું, ત્રીજી બસ થઈ, એમાં એનાથી શ્રેષ્ઠ હરિભક્તો લખાણા. આમ ભેગાવડું થઈ ગયું. કેટલાય તો બસની નીચે બેસીને બીડીયું પી લે. શાનમના અમારે પીપલાણાના પૂજા જેઠાની બધા બસની નીચે જઈને, પછી મેં કીધું એલા બસની નીચે જઈને બીડી, તો કે કાંઈ નહીં, હવે તમને ન ખબર પડે જોઈએ. પછી સંડાસમાં જઈને પી લી. અરે કિલોના ડબલાના ઓલ્યા, કિલોના ડબલા ઓલ્યાના તમાકુ હારે ચોળવાના બધા, બધું હોપારીને તમાકુના પાંદડાનો ભૂકો, આવું બધું. સ્વામી કે બહુ થઈ, આની ભેગું અવાય નહીં. સ્વામી બાપા કે આની ભેગું અવાય નહીં. આ રીત ગમે ત્યાં મોઢું નાખવું, ગમે ત્યાં બોટવું, ગમે ત્યાં પી લેવું, ગમે ત્યાં ખાઈ લેવું. કારણ કે ભેગાવડા, યાત્રાળુમાં ભેગાવડા થઈ ગયા હતા બધા. ભક્તિ અને ભોગ એને ભળતું નથી. ભૂખને સંતોષો, આસક્તિને સંતોષ્યો નહીં. સમજાય છે? ભૂખને સંતોષ આપો, આસક્તિને સંતોષ ના આપો. એકવાર જુનાગઢ ગયા, મને એમ છે આ વજુભાઈ પટોળિયાનું પટોળિયા સ્ટેશનરીનું ઉદ્ઘાટન કરવા પધાર્યા, ત્યારે જ મને એમ છે સ્વામી બાપા ત્યાં 8 દી રોકાણા જુનાગઢમાં. 50 60 70 માણાની રસોઈ, બપોરે સાંજે 2 ટાણા પાકી રસોઈ. સ્વામી અમને કીધું કાંઈ બોલતા નહીં, કરે રાખો, આ રસોઈ બરાત છે, આને કથા વાર્તા સાંભળવી નથી, આને ખાવું જ જોઈએ છે. સ્વામી કે કાંઈ બોલતા નહીં, કરે રાખો, છેલ્લે દિવસે હું કહી દઈશ જે કેવું છે. 2 ટાણા 2 ટાણા રસોઈ પાકી. ઓલો ઓને નોતરે, ઓલો ઓને નોતરે, ઓલો ઓને નોતરે, કે ઓને નોતરે ઓધા બાપાને નોતર્યા છે. નાથા બાપાને કે મારે ઓધાભાઈ નોતરવા પડે, નાથાભાઈ કે મારે ઓને નોતરવું પડે, ઓલો કે મારે નાથા બાપાને નોતરવા પડે.
તો આ ચંદુભાઈ કે ભગવાનજીભાઈને મારે નોતરવા છે, ભગવાનજીભાઈ માસ્ટર કે મારે ચંદુભાઈને નોતરું દેવું પડશે, મારે આમ કરવું પડશે, મારે આમ કરવું પડશે. બે ટાણા પાકી રસોઈયું. સાંજે 50, 60, 70 માણાનું રસોઈ કરીને જમાડીને પીરી સીધા 9:30 થઈ જાય. પછી કે હવે તો મોટું થઈ ગયું, ચાલો હોઈ જાઓ. તમે કે જાવા દ્યો, જાવા દ્યો, ભલે હોઈ જાય, આપણે કાંઈ કહેવું નથી ને કાંઈ બોલવું નથી. જો પછી છેલ્લે દિવસે વળાવ્યા, બધા હરિભક્તો આવ્યા વળાવા. સ્વામી કે તમે શેનો લાભ લીધો બધાએ, અમારો કે લાડવાનો? કોઈની પાસે જવાબ નહોતો, કોઈની પાસે જવાબ નહોતો. આ તમે શેનો લાભ લીધો? લાડવાનો લાભ લીધો અમારો? તો બધા કે સ્વામી ભૂલ થઈ. સ્વામી કે ભૂલ કોની હોય? બાળકની હોય. તમે બાળક છો? તમે મુખ્ય કહેવાઓ છો બધા, તમે બાળક છો? બાળક એમ કે ભૂલ થઈ ગઈ તો બરાબર છે, તમારી ભૂલ નથી. તમારામાં આસક્તિ છે ખાવાની અને વ્યવહારની. આને કહેવું પડે ને આને કહેવું પડે ને આને કહેવું પડે. રસોઈ તો થાય જ, રસોઈની ના નથી પાડતા, એમાં વિવેક હોય, મર્યાદા હોય, લિમિટ હોય. કે બપોરે જ પાકી રસોઈ હોય, સાંજે ન હોય. સાંજે સત્સંગ સભા હોય, બધાએ સત્સંગ સભામાં આવવું જોઈએ અને સભામાં બેસવું જોઈએ. સ્વામી કે તમે બહુ મોટી ખોટ ખાધી છે બધાએ, જુનાગઢવાળા ભક્તોને. સ્વામી કે સ્વામી કે ભક્તિ ભોગ બે રાત દિવસ જેમ છે એમ. સ્વામી કે રાત દિવસ ભેગા ન થાય. ભક્તિ અને ભોગ કોઈની ભેગા ન હોય. વિવેક જોઈએ એમાં. રસોઈ દેનારા રસોઈ દેશ, ભાઈ આજ મારી રસોઈ, આજ મારી રસોઈ કરો, ખુશીથી રસોઈ કરો, સારામાં સારું કરો. મને જ્યારે પીરસો ત્યારે મારે સમજવાનું છે કે મારે આમાંથી શું ગ્રહણ કરવું, કેટલું. બસ એ માણસ ભક્તિ કરી શકે. એમ એટલે ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરે એ શ્રેષ્ઠ છે. એટલે ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરે એ શ્રેષ્ઠ છે. નિવૃત્તિ વાળો શ્રેષ્ઠ નથી. હે સાંભળ્યું બધાએ? વિચારજો બહુ. થોડુંક ખાલી રાખવું, ખાલી થોડુંક. કોથળો બંધાય ને એટલો કોથળો ભરવો, સિવાય માંડ માંડ એટલો ન ભરવો. પછી સભામાં બેસી શકાય નહીં. આળસ થાય, બગાસા આવે, ઊંઘ આવે, ઘણું થાય, પ્રમાદ વધે, મેદ વધે, ઘણું વધે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો. ગોપાળાનંદ, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બે ઉત્તર કર્યો. શ્રીજી મહારાજ કે બહુ સરસ, ઠીક ઉત્તર કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કોઈક અલ્પ સરખો દોષ દેખાય, તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. આવી રીતની ભક્તિવાળો હોય, પ્રવૃત્તિ માર્ગમાં હોય, કોઈને વચને કરીને દુખતો હોય, ક્યાંક કહેવું પડે કોઈને, કોઈને ઊંચે અવાજે, કોઈને નીચે અવાજે, કોઈને કેમ, કોઈને કેમ, પણ એ છે ભક્તિવાળો. અને એવી ભક્તિવાળો છે, ભગવાનની આજ્ઞામાં દ્રઢપણે રહ્યો છે, અને એમાં કાંઈક અલ્પ જેવો દોષ હોય અને એ આપણને દેખાય અને એનો અવગુણ લેવો એ મોટી ખોટ છે. આમ
ગુણાતીતાન સ્વામી જૂનાગઢથી નીકળ્યા. સ્વામી કે 40 વર્ષ 4 મહિના 4 દિવસ આ જૂનાગઢની મહાનતાઈ કરી, આ મંદિરમાં રહ્યા. હવે સત્સંગમાં ફરશું એમ કરીને કાકડીની પ્રસાદી કરાવી, થાળ કરાવ્યો. બ્રહ્મચારીને કીધું આ કાકડીનો થાળ મંદિરમાં ઠાકોરજીને ધરી આવો. ધરી આવ્યા. પછી ક્યાંય સભા મંડપમાં ધરો, સભા મંડપમાં ઠાકોરજીને ધર્યો થાળ. પછી કે ભંડારના ઠાકોરજીને થાળ ધરી આવો. ભંડારના ઠાકોરજીને કાકડીનો થાળ ધરી આવ્યા. સ્વામી પાસે લઈ આવ્યા. સ્વામીએ ખોબા ભરી ભરીને કાકડીની પ્રસાદી બધાને આપી. અને પછી બોલ્યા કે હવે સત્સંગમાં ફરશું. બહુ આ મંદિરમાં રહ્યા. હે પછી ત્યાંથી વંથલી ગયા. વંથલી કલ્યાણ બાપાએ પૂછ્યું, હે સ્વામી અક્ષર કેવું હોય? સ્વામી કે આ તારા ઘરમાં બેઠું એ જ મૂર્તિમાન અક્ષર છે, દર્શન કરી લે, પાછા દર્શન નહીં થાય હવે. અને વંથલીથી સ્વામી ઉપલેટા ગયા. આહુ મહિનાનો ભાદરવા મહિનાનો સમય હતો. ભાદરવાનામાં આહુ મહિનામાં ખેડૂતોને ત્યાં ઝાકળિયા કુણા કુણા ચીભડા બહુ સારા થાય. ઉપલેટાની વાડીઓમાં સ્વામી પધરામણીએ પધાર્યા અને હરિભક્તો કુણા કુણા ચીભડા લઈ આવ્યા. કોઈ પાકેલા ચીભડા લઈ આવ્યા અને મોટો ઢગલો થયો ચીભડાનો. ગુણાતીતાન સ્વામી કે આ ચીભડા તો ઓહો હો બહુ સરસ છે, આવા તો ચીભડા કોઈ દી જોયા નહીં, આપણે જૂનાગઢ મોકલશું દેવ માટે અને હરિભક્તો માટે, સંતો માટે. ત્યારે નિવૃત્તિ પરાયણ રહેનારા સંતો એમાં હતા. લોટમાં પાણી નાખીને લોટનું રાબડું કરીને પી જાય, પછી કાંઈ જરૂર પડે નહીં. આવા વૈરાગવાળા સંતો એમાં હતા. એણે ગુણાતીતાન સ્વામીનો અવગુણ લીધો કે લ્યો આવા મોટા સાધુ થઈ ચીભડાના વખાણ કરે છે. ચીભડાના વખાણ કરે? ગુણાતીતાન સ્વામી કે તારા વૈરાગનું આથણું નહીં થાય, આ ચીભડાનું આથણું થશે. જૂનાગઢ મોકલશું, ઠાકોરજી જમશે, સંતો જમશે, હરિભક્તો જમશે. જો એટલે મહારાજ કે છે ભક્તિવાળો ભક્ત હોય એના કાંઈક અલ્પ દોષ જોઈને એનો અવગુણ ન લેવો. અને અવગુણ લે એ મોટી ખોટ છે અવગુણ લેનારાની. અને સ્વામી ઉપલેટા ધામમાં જવાનો સંકલ્પ કરીને જ ગયા હતા. કાંઈ ઉપલેટામાં ધામમાં જવું છે. પણ ગોંડલના દરબાર તેડવા આવ્યા ઉપલેટા કે સ્વામી મારે ત્યાં પધારો. ત્યારે સ્વામી કે ચાલો ગોંડલ જઈ, ગોંડલ આવું, ત્યાંથી ધામમાં જાવ, ગમે ત્યાંથી અમારે તો હું ટિકિટ તો તૈયાર છે. હે પ્લેન આવે એટલે બેસી જવાનું છે, ત્યાંથી બેસ્યું હાલો. અને સ્વામી ઉપલેટાથી ગોંડલ ગયા અને ગોંડલ જઈને પછી ધામમાં ગયા ગુણાતીતાનંદ સ્વામી. એટલે ભક્તિવાળાનો અલ્પ સરખો દોષ જોઈને અવગુણ લેવો એ મોટી ખોટ છે. એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણ અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી. અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. ભક્તિવાળામાં દોષ દેખાય પછી એમ કરતા કરતા જીવના કલ્યાણને માટે પરમેશ્વરે મનુષ્યનો દેહ ધારણ કર્યો હોય એમાં પણ દોષ દેખાય. અને એમ કરતા કરતા અતિ સમર્થ ભગવાનના ભક્ત હોય એમાં પણ દોષ દેખાય. માટે અતિ મોટા ભગવાનના ભક્ત હોય અને તે દોષને જોનારે ખોટ કાઢી તેને કરીને પરમેશ્વરના અવતાર તથા સંત તે શું કલ્યાણકારી નહીં? આપણે એકે એમાં દોષ જોયો એટલે હું એ કાંઈ કલ્યાણકારી નથી, કલ્યાણકારી મટી ગયા મહારાજ કે. અને આ યાદ રાખજો,
નાનામાં નાના ભક્તનો અવગુણ આવશે, એ અવગુણ પરમાત્મા સુધી પહોંચી જવાનો. કેવી રીતે? નાનામાં નાનો ભક્ત હોય કોઈને, એનામાં કંઈ અવગુણ હોય, પણ મોટા સાધુ છે ને એમાં જે ગુણ હોય એને જ દેખતા હોય. એટલે ક્યારેક એ ભક્તની પ્રશંસા કરશે મોટા સાધુ, એના ગુણને જોઈ. આપણને એનો દોષ દેખાતો હશે, પછી આપણે એમ બોલશું, એમ કલ્પના કરશું કે એમાં તો અવગુણ છે, પણ આ મોટા સ્વામી કહેવાય છે એ એના વખાણ કરે છે. એમ વખાણ કરનારા મોટા સંત એનો પણ અવગુણ આવશે. સ્વામી બાપા પાસે તમે આવો ને મને વાત કરો કે સ્વામી બાપાને આ વાત કરજો ને, મારે આશીર્વાદ લેવો છે. પછી હું વાત કરું, કાંઈ તમને આશીર્વાદ લાગે નહીં, દુઃખ ટળે નહીં. હે, એક વાર કરીએ, બે વાર કરીએ તોય દુઃખ ટળે નહીં. પછી વચ્ચે રહ્યા હોય એનો અવગુણ આવે, અને એનો અવગુણ આવે એટલે મોટા સ્વામી બાપાનો અવગુણ આવે. સકામ ભાવથી જે ભક્ત આવે છે એ છેતરાય છે, યાદ રાખજો. નિષ્કામ ભાવથી આવે કદી છેતરાતો નથી. ગમે એક ભક્તનો અવગુણ આપણને છે, બીજાનો આવવાનો. આમ આવે. મોટા પુરુષની દ્રષ્ટિ બહુ વિશાળ હોય, એમાં જેટલા ગુણ હોય એ જ દેખતા હોય, અવગુણને ન દેખતા હોય. અને અવગુણને દેખવા માંડે તો એ જીવનું એ સંત કે દિવસે રૂડું કરી શકે. પછી મોટા સંતને ઓથે એ ભક્તે કેમ વર્તવું જોઈએ એને સમજવાનું હોય. પણ આમાં એમ કે છે કે ભક્તિવાળા ભક્તનો અવગુણ આવે પછી એને પરમેશ્વરે જીવના કલ્યાણ માટે જન્મ લીધો એનો પણ અવગુણ આવે. આમ થાય જ. એટલે સ્વામી ઘણીવાર કહેતા, નામ લઈને કોઈના વખાણ કરવા નહીં, નામ લઈને કોઈનો અવગુણ બોલવો નહીં. નામ લઈને વખાણ કરીએ કે આપણે આ સત્સંગીના વખાણ કરીએ, એ સત્સંગનું વર્તન સમાજની દ્રષ્ટિએ સારું ન હોય, અને આપણે એને સત્સંગના ગુણ કાંઈક હોય એ જોઈને વખાણ કરતા હોય, તો બીજો સમાજ આપણને પણ એમ કહેશે કે આ એના જેવા જ લાગે છે, આ બાધા આવે. એટલે નાનામાં નાનાનો અવગુણ હશે તો જેદી તેદી મોટાનો અવગુણ આવવાનો છે. સત્સંગીનો અવગુણ હશે તો જેથી તેથી સાધુનો અવગુણ આવશે, સાધુનો અવગુણ હશે જેથી તેથી સ્વામિનારાયણ ભગવાનનો પણ અવગુણ આવશે. સત્સંગીને યાદ રાખશે તો સાધુ યાદ આવશે, સાધુ યાદ આવશે તો ભગવાનની મૂર્તિ યાદ આવશે. એમ પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં કીધું છે. આને યોગે ઠેઠ સ્વામિનારાયણ સુધી પહોંચી જવાશે એના ગુણથી. આના અવગુણથી ઠેઠ સ્વામિનારાયણ સુધી અવગુણ દેખાશે. આનો એકનો ગુણ આવશે, સ્વામિનારાયણ સુધી ગુણ દેખાશે. તમે નથી કહેતા લ્યો આ છોકરો કેનો છે, આના મા બાપ એવા જ હોય ને. એમ નથી કહેતા લે આ છોકરો તો જો મા બાપ કેટલા સરસ ખાનદાન હશે. જો છોકરા ઉપરથી મા બાપનું આબરૂ વધે, છોકરા ઉપરથી મા બાપનું અવગુણ આવે. એમ ભક્ત ઉપરથી ભગવાનનો અવગુણ આવે આપણને, ભક્ત ઉપરથી ભગવાનનો ગુણ આવે. એવી વાતની અહીં સિદ્ધિ થઈ. ભક્તિવાળો ભગવાનને ગમે છે, આપણને ગમવો જોઈએ. અને આપણને ન ગમે તો ભગવાન એ ભક્તની પ્રશંસા કરશે
ત્યારે ભક્તનો અવગુણ છે તો પ્રશંસા કરનારા ભગવાનનો પણ અવગુણ આવશે, અને એની પ્રશંસા કરનારા મોટા સંત એનો પણ અવગુણ આવે ખરો, એમ મહારાજ અહીં કહે છે. બહુ અટપટી વાત છે. તમે બધા અહીં બેઠા છો, અમે બધા એના વખાણ મંડી ઓલું કરવા, તો ઘણા કે ભાઈ હું એને ઓળખું છું, મારા 500 રૂપિયા હજી દીધા નથી એની, શું કરો? અને એવો હોય 500 રૂપિયા ન દે, બીજે 5 લાખ વાપરી નાખ્યા છે, આના 500 ન દીધા હોય, ઓની વાત એ ખોટી ન હોય, શું કરો? તો સત્સંગ યારે વ્યવહાર જ બંધ રાખો. શું કામ સત્સંગ યારે વ્યવહાર કરો છો? શું કામ વ્યવહાર કરો છો સત્સંગ યારે? તેવડ નથી ગહારવાની. બીજે વ્યવહાર કરો ને હોબળામાં અમારે તો કાંઈ સાંભળવું નહીં. બીજાને યારે વ્યવહાર કરો ને મારી કરે તો અમારે તો કાંઈ ચિંતા નહીં. અને સત્સંગની યારે વ્યવહાર કરો તો બોલાચાલી થાય તો અમારે ચિંતા. અને સત્સંગીનો ઘસારો નથી સહન થતો, એ ઓલા બીજા પરબારા દિયમ હોય ને હોબળામાં, એનો ઘસારો સહન કરી શકે. આવો જીવનો સ્વભાવ છે. શિશુપાળ એમ કહેતો પાંડવો વર્ણશંકર છે, 5 જણાએ એક સ્ત્રી રાખી. આ શિશુપાળનું જ્ઞાન. એટલે એ બધા અધર્મી પણ છે. કૃષ્ણ છે એ પાખંડી, જન્મ થયો ત્યાંથી જ એને કાંઈ સારા કામ નથી કર્યા. પહેલાં તો એણે એક સ્ત્રી મારી, પછી બગલો માર્યો, વાછડો માર્યો. આ જન્મ ત્યાંથી પાપ કરતો આવ્યો છે. હવે એવો કૃષ્ણ આ પાંડવો વર્ણશંકર 5 જણાએ 5 જણાએ એક રાખીને એને જન્મતા વેત મારીના જ કામ કર્યા છે. હવે આ 5 જણા મળીને એને ભગવાન કહે છે, અને ઓઈલો આને બધાને ભગત કહે છે. આ જોયા બધા. હવે લે હા જો વાછડો માર્યો એટલે હું વત્સાસુર. વત્સ એટલે વાછડો. વત્સ નામનો અસુર હતો, એને માર્યો. પાપી માણસ હતો ને, વત્સ નામનો પાપી માણસ હતો, એને માર્યો. તો આને શું વત્સનો અર્થ શું કર્યો? વાછડો, ગાયનો વાછડો. અને ગાયનો વાછડો માર્યો છે. લ્યો. બગલો માર્યો. બક એટલે બગલો, પણ બક નામનો અસુર હતો, પાપી હતો બક નામનો માણસ, એને માર્યો શ્રી કૃષ્ણ ભગવાને. તો આને શું કીધું શિશુપાળે? બક એટલે બગલો, બગલાને માર્યો. બગલો જાણે એનો હાડુભાઈ થતો હોય છે. આવા બધા હું આને કરો તમે? આને ક્યાં નાખવા? એ કે બગલો માર્યો, લ્યો વાછડો માર્યો. અને પહેલા તો એક સ્ત્રી મારી, પહેલા છઠ્ઠી નહોતી થઈ તા. કોણ? કૃત્યા. આખા ગોકુળના બાળકોને કાચા ખાઈ જાય એવી ગોકુળમાં એક હતી રાક્ષસણી. અને આખા ગોકુળના ગોવાળિયાઓ અને ગોપીઓ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા, હે ભગવાન તમે અમારે ત્યાં આવ્યા ને અમારે આ દુઃખ. ભગવાન કે કાંઈ મૂંઝાવમાં, મારે તામ બસ આંકડેથી મધ ઉજેરવા જેટલું જ કામ છે, ડાબા હાથનો ખેલ છે. મારે તો હમણાં બધું પતી જાહે. અને એ કૃત્ય આખા ગોકુળના બાળકોને મારી નાખતી હતી, ખાઈ જતી હતી. એ કૃત્યા નામની સ્ત્રી હતી, એને શ્રી કૃષ્ણ ભગવાને મારી. તો શિશુપાળે શું કીધું? એને વહેલા એક સ્ત્રી મારી ગોકુળમાં. આ જન્મો ત્યાંથી જ આ પાપી જન્મો છે, નંદ યશોદાને ત્યાં જન્મો ત્યાંથી જ એને આ જ કામ કર્યા છે. હવે એ બધા એ પાછો આને 5 જણાને કહે છે આ મારા ભગત છે. આ 5 જણા મળીને લ્યો, 5 જણાએ એક સ્ત્રી રાખી દ્રૌપદીને. એ 5 મળીને ઓલાને
નંદ યશોદાના છોકરાને ભગવાન કહે, આમ ક્યાંય ભગવાન થવાય અને આમ ક્યાંય ભગત થવાય? માટે આ બધાય ખોટા ભેગા થયા છે. જો આવો શિશુપાળે અવગુણ લીધો શ્રી કૃષ્ણનો અને પાંડવોનો. અટાણી હોય હો શિશુપાળ, અટાણે કૃષ્ણ હોય કે ન હોય, પાંડવો હોય કે ન હોય, બસ તો શિશુપાળ હારો હાર હોય જ ને. એમાં તમને શું વાંધો છે? હે હોય ને અત્યારે કૃષ્ણ ચૈત્ર મહિનામાં જન્મ થયો માટે કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન. અત્યારે કૃષ્ણ હોય, પાંડવો પણ હોય, તો હારો હાર શિશુપાળી જોઈને પાંડવોને હરખા કરનાર, નકર પાંડવો પાછા આડાવડા થઈ જાય. વળી મધના પૂડા ઉખેડ્યા એટલે એને મધુસૂદન કહે છે, પણ એણે કાંઈ મધુ નામે દૈત માર્યો નથી. એમ વર્ણશંકર એવા જે પાંડવ એણે પૂજ્યો એટલે હું એ ભગવાન થઈ ગયો. ભગવાનને ભગવાનના ભક્તોનો આસુરી બુદ્ધિવાળો શિશુપાળ એણે અવગુણ લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. જેને ભગવાનના ભક્તોનો અવગુણ આવે એને આસુરી કહેવો. આ આસુરીની વ્યાખ્યા. આપણને આમાં કોઈનો અવગુણ આવે છે? કોઈ દી નથી આવતો ને. જો આવે તો બસ, તો આપણે કોણ છીએ આનો વિચાર કરી લેવો. બહુ ઝાઝા વતનામૃત છે આસુરી ભક્તને. ત્યારે આપણે ઘડિયાળ ના પાડે છે વિસ્તાર કરવાની. બહુ ઝાઝા વતનામૃત છે આસુરીના. પહેલાં તો અસુર શબ્દ બોલીએ, પાપી શબ્દ બોલીએ એટલે પહેલાં તો આપણે નજર નાખીએ છીએ. ધર્મ ન પાળતા હોય, દેવદર્શને ન જતા હોય, પૂજા પાઠ ન કરતા હોય, વાર વર્તોલા ન કરતા હોય, નાતા ન હોય, સંડાસ ન જાય, સંડાસ જાય તો નાઈ નહીં, પાણી લે નહીં, એને આપણે પાપી કહીએ છીએ, એને આપણે અસુર કહીએ છીએ. એ તો બરાબર છે, એ તો બરાબર છે. સત્સંગમાં અસુર કોને કહેવાય? આવા વચનામૃતો ઘણા છે. એ માયલું આ વચનામૃત. ભગવાનનો અને ભગવાનના ભક્તોનો અવગુણ આવે એને આસુરી બુદ્ધિવાળો જાણવો. સમજાણ? આ વચનામૃત શિશુપાળના દ્રષ્ટાંતે કરીને મહારાજે કીધું. ભગવાનના ભક્ત, ભગવાન આ બધા દિવ્ય બ્રહ્મની મૂર્તિ જ છે. ભગવાનના ભક્ત બધા બ્રહ્મની મૂર્તિ જ છે. શું કામ હે ભાઈ? એમ છતાંય કોઈનો અવગુણ દેખાણો એને બેસાડીને કહો મને તમારા પ્રત્યે આવું લાગે છે, તમે એટલો સુધારો કરો તો સારું, તો કાંઈ વાંધો નહીં. આપણે વાત કરતા હોય તો જેની પાસે ક્ષમતા ન હોય એની પાસે વાત કરી નાખી તો એ વાતનો નિકાલ નિર્ણય આવે નહીં. જેની પાસે નિર્ણય શક્તિ ન હોય એની પાસે આપણે નિર્ણય લેવા જઈએ તો એ વાતનો નિકાલ આવે. હું રામાણી આમાં કીધું એ તમને લાગુ પડે છે? ત્યારે ફરીને મુનિએ પૂછ્યું, મહારાજ મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય એનો અવગુણ આવે અવગુણ તો આવે ખરો. મોટા બહુ એનો અવગુણ નથી આવતો, નાના નાનાનો આવે છે. એમ કોણે પૂછ્યું? એ મુનિએ. ક્યાં મુનિએ? યોગાનંદ મુનિએ.
કે મોટાનો નથી અવગુણ આવતો, નાનાનો આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો એમ નાને પોતે જ નથી. તમે જેને નાનો કહો છો નાનો નથી, તમે જેને મોટો કહો છો મોટો નથી. મોટો તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ બે વાના જેને ન હોય તે તો ગમે એવો વ્યવહાર કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. મહારાજ કે તમે કહો છો એ નાનો નહીં, તમે કહો છો મોટો નહીં. મોટાઈ તો પ્રત્યક્ષ ભગવાનને નિશ્ચય કરીને છે. આ સભામાં મોટો કોણ? ખુરશી ઉપર બેઠા એ, નીચે બેઠા એ નાના, આ વ્યાસપીઠ ઉપર બેઠા એ મોટા, આ બીજે ઠેકાણે બેઠા એ નાના. એમ નહીં, એમ મોટાઈ નથી, એમ નાની નથી. રૂપિયાવાળો મોટો નથી, રૂપિયા વગરનો નાનો નથી. ભણેલો મોટો નથી, અભણ નાનો નથી. મોટો કોણ? પ્રત્યક્ષ ભગવાનનો જેને નિશ્ચય અને ભગવાનની આજ્ઞા પાળવામાં જે બરાબર સુદ્રઢ વર્તતા હોય એ જ મોટા છે. આ મોટાની વ્યાખ્યા. અને એ બે વાના ન હોય, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય અને ભગવાનની આજ્ઞા એ બે વાના ન હોય. એ વ્યવહારમાં ગમે એવડો મોટો હોય તો પણ એ મોટો નથી. અને પ્રથમ કહ્યું એ મોટો તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. નિશ્ચય અને આજ્ઞા પાળવા રૂપ મોટાઈ અત્યારે સત્સંગમાં સર્વ હરિભક્તમાં છે. કેમ? જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે અક્ષરાતીત એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ મને પ્રત્યક્ષ મળ્યા છે. એવી મોટાઈ તો આ બધાયમાં છે. મહારાજ કે આ બધા એમ સમજે છે અક્ષર થકી પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ મને પ્રત્યક્ષ મળ્યા છે. અમે તો આજ કૃતાર્થ થયા છીએ. અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, આમ બધાય માને છે. એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. લ્યો, ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત થયું. આ 31મું વચનામૃત નિશ્ચય કરીને મોટાઈનું. અને એ મોટાઈ તો આજ બધાયમાં છે. બધાયમાં ને અમને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. અમે કૃતાર્થ થઈ ગયા છીએ. અમે અનાથ મટીને સનાથ થયા છીએ. અમે કંગાલ નથી, અમે ભિખારી નથી. કોણ જાણે આ કેમ થયું? આવ્યું અણચેતવ્યું સુખ, તાળો અલૌકિક ઢળી રહ્યો, મળ્યા હરિ મુખો મુખ. આવી મોટાઈ તો બધાયમાં છે. મહારાજ કે જોયું, આખો સત્સંગ નિશ્ચય વાળો છે. અને એમાંથી કોઈ ભક્તનો આવી સમજણ ધરાવતો હોય અને કોઈ ભક્તનો દેહ સ્વભાવ જોઈને, સ્વાભાવિક પ્રકૃતિ જોઈને અવગુણ લેવો નહીં. અને અવગુણ આવે તો એને આસુરી બુદ્ધિ વાળો જાણવો, એની આસુરી બુદ્ધિ થઈ જાય છે. જો બોલો, ભગવાન મળ્યા છે? હે, આપણે હું માનું મને મળ્યા તો પછી બીજા નહીં મળ્યા હોય તો એ હું ભાઈ? બસ મળ્યા છે પરાગભાઈ, ભિખારી મટી ગયા. નિશ્ચયની મિલકત કેટલીક છે? ઓલી તો મુંબઈમાં ઘણી મિલકત છે. ભગવાન મને મળી ગયા છે, આ મિલકત મોટામાં મોટી. જો મારી પાસે કાંઈ મિલકત નથી તોય તમે મારી વાતો તમે સાંભળો છો ને?
તમારી પાસે કેવડી મિલકત છે, તમે આ બેહીને વાતો કરો છો, કેટલાક બેહે આમાં? કારણ કે નિશ્ચય ભક્તિ એ જ મોટી મિલકતને, બસ એ જ મોટી મોટાઈ જ. નિશ્ચયવાળા થાજો, ભક્તિવાળા થાજો. ભગવાન આપણને પ્રત્યક્ષ મળ્યા છે. પ્રત્યક્ષ એટલે રૂબરૂ, આંખથી દેખાય, કાનથી સંભળાય, મુખથી બોલાય, ચામડીથી સ્પર્શ થાય. આપણે એને જય સ્વામિનારાયણ કરી, એ આપણને જય સ્વામિનારાયણ કરે. આપણે એને કહીએ આવો મહારાજ, એ કે હાલ હું આવું તારે ઘરે. હે બોલો છો ને સવારમાં દરરોજ આવાહન મંત્ર, આગચ્છ આગચ્છ ભગવાન પુરુષોત્તમ. એમ યાવદહમ પૂજામ કરીશ્યામી તાવત ત્વમ સન્મુખો ભો. મહારાજ આવો આવો, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે. તમારા હગા જ પ્રત્યક્ષ આવે છે, સાધુ ભગવાન નથી આવતા પ્રત્યક્ષ. એ પ્રત્યક્ષ જ છે, મનાય તો થાય. ઓલા મળતા નથી ગયા, આ મનાતા નથી. સ્વામી બાપા કે આને હું ઊંધો નાખીને કાંઈ નાળથી પાણી પવાય છે? ઊંધો નાખીને ઓલો વાછડો વાછડી હોય ને નાના ગાયુંના, એ પાણી છાશ ન પીવે ને પરાગભાઈ, એટલે આ ખેડૂતો નાળી બનાવે, ઓલા વાંસની વાંસડાની નાળી બનાવે, નાળીમાં છાશ નાખે અને પછી નાળીથી છાશ પાય. એમાં નાળીથી પાવા જેવા કેટલા છે, ઊંધા નાખીને પાવા પડે. પરોક્ષને માને છે બધા નાળીથી નહીં ન પીવે. આમ આમ નાળીથી મોઢું ઉઘાડો ને તોય ન ઉઘાડે, મોઢું નાળીથી દબાવીને ઉઘાડો તોય ન ઉઘાડે. એ કે નથી પીવી સાહેબ. લ્યો એમ ઓલા ભાઈ દેખાતા નથી. અત્યારે સ્વામિનારાયણ ભગવાન છે, સાધુ છે, એ મનાતા નથી. હે મહારાજ દયા કરજો, કા હે મહારાજ દયા કરજો, અમારે માનવું નથી, આ સાધુ ધરાર મનાવે નહીં, એવી દયા કરજો. એવી આજ પડવાનથી પ્રાર્થના કરો. હે મહારાજ, કઈ આગળ હું બોલ્યો એ પ્રાર્થના. વિચારજો, બહુ સમજાણું, બહુ સરસ વતના બતાવ્યું. બધાય ભગવાનના ભક્ત આવા છે અત્યારે. અને એ ભગવાનના ભક્તો દેહ સ્વભાવ સ્વાભાવિક પ્રકૃતિ જોઈને અવગુણ ન લેવો, અને અવગુણ લે તો એ આસુરી બુદ્ધિવાળો થઈ જાય છે. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિ કૃષ્ણ મહારાજની જય.